નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. તાપી જિલ્લા એલસીબી પોલીસે ઝડપેલા અપહરણના આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરાતા રિમાન્ડ મળ્યા. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના તાડકુવા નજીકથી એક વિદ્યાર્થિનીનું અપહરણ કરાયું હતું. જે ગુનામાં પોલીસે વલસાડ નજીકથી 3 આરોપીઓને ઝડપી લઈ નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેઓને સોમવાર સુધીના રિમાન્ડ મળ્યા હતા. જે માહિતી 11 કલાકે મળી હતી. વ્યારા તાલુકાના બોરખડી ખાતેથી સ્તન કેન્સર જાગૃતિ અંગે રેલી યોજાઈ. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના બોરખડી ગામે આવેલ ઉત્તર બુનિયાદી કન્યા વિદ્યાલય ખાતેથી સામાજિક સંસ્થા દ્વારા જાગૃતિ રેલી યોજાઈ હતી. જે રેલી સ્તન કેન્સર જાગૃતિ અંગે કાઢવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીનીઓ સહિત સામાજિક સંસ્થાની મહિલાઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. જે માહિતી રવિવારના રોજ 10 કલાકે મળી હતી. વાલોડ તાલુકાના દાદરિયા ગામે ગર્ભવતી મહિલાને પ્રેમ સંબંધની અદાવત રાખી 3 મહિલાએ માર માર્યો. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના દાદરિયા ગામે રહેતી ફરિયાદીના ઘરે જઈ પ્રેમ સંબંધ રાખવા બાબતે પ્રેમીની પત્ની સહિત અન્ય મહિલાઓ દ્વારા માર મરાયો હતો. જેમાં મહિલા ગર્ભવતી હોય જેને ઘરમાંથી બહાર નીકળે એમ કહી કસવાવ ગામની 3 મહિલા કલ્પના ગામિત, કુસુમ ગામિત અને જયા ગામિત દ્વારા માર મારવામાં આવતા વાલોડ પોલીસ મથકે ફરિયાદી મહિલા દ્વારા ફરિયાદ આપવામાં આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જે માહિતી રવિવારના રોજ 11 કલાકે મળી હતી. વ્યારા તાલુકાના બેડકુવા નજીક ગામે રમતગમત અને સંસ્કૃતિ વિભાગ દ્વારા સાંસ્કૃતિક લોક ડાયરાનું આયોજન કરાયું. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના બેડકુવા નજીક ગામે અધિકારીઓની હાજરીમાં રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ ગુજરાત સરકાર દ્વારા લોક ડાયરાનું આયોજન 8 માર્ચ રાત્રિ દરમિયાન કરવામાં આવ્યું હતું. જેમાં ખુશાલપુરા ભજન મંડળ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. જેમાં ગ્રામજનો સહિત અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. જે માહિતી રવિવારના રોજ 9 કલાકે મળી હતી. સોંગઢ નામદાર કોર્ટ ખાતે રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ. તાપી જિલ્લાના સોંગઢ ખાતે આવેલ નામદાર કોર્ટ ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જે આયોજન સેવા સત્તા મંડળ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં અરજદારોના કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં સોંગઢના અરજદારો હાજર રહ્યા હતા. જે લોક અદાલત 8 માર્ચ શનિવારના રોજ યોજાઈ હતી. જેની માહિતી રવિવારના રોજ 11 કલાકે મળી હતી. તાપી જિલ્લા એલસીબી પોલીસે ઝડપેલા અપહરણના આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરાતા રિમાન્ડ મળ્યા. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના તાડકુવા નજીકથી એક વિદ્યાર્થિનીનું અપહરણ કરાયું હતું. જે ગુનામાં પોલીસે વલસાડ નજીકથી 3 આરોપીઓને ઝડપી લઈ નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેઓને સોમવાર સુધીના રિમાન્ડ મળ્યા હતા. જે માહિતી 11 કલાકે મળી હતી. સોંગઢ તાલુકાના ગુણસદા ગામે મોરારી બાપુ દ્વારા રામકથા યોજાઈ. જેમાં ધારાસભ્ય અને સાંસદ હાજર રહ્યા. તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના ગુણસદા ગામે મોરારી બાપુના કંઠે રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તાપી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાંથી ભક્તો રામકથા સાંભળવા આવી રહ્યા છે. જેમાં સાંસદ પ્રભુ વસાવા તેમજ ધારાસભ્ય ડૉક્ટર જયરામ ગામિત સહિત સંગઠન પ્રમુખ સૂરજ વસાવા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જે માહિતી 4 કલાકે મળી હતી. વાલોડ પોલીસ મથક ખાતેથી ડીવાયએસપી દ્વારા લૂંટના ગુનામાં ઝડપાયેલા આરોપીઓ અંગે માહિતી આપી. વાલોડ પોલીસ મથક વિસ્તારમાં લૂંટ કરી આરોપીઓ ફરાર થયા હતા. જે પ્રકરણમાં જિલ્લા પોલીસે સંયુક્ત ઓપરેશન કરી આરોપીઓને ઝડપી લેતા ડીવાયએસપી પ્રમોદ નરવડે દ્વારા માહિતી અપાઈ હતી. જે માહિતી 3 કલાકે મળી હતી. વાલોડના બુટવાડા વિસ્તારમાં આવેલ જીબી નજીક એક લૂંટનો બનાવ બનેલ અને આ લૂંટના ગુનામાં કુલ 6 આરોપી સંડોવાયેલ. જે લોકોએ આ કામના જે ફરિયાદી છે એમની પાસેથી કુલ 3 મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા 9,000ની લૂંટ કરેલી. જે સંદર્ભે વાલોડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ અને જુદી જુદી ટીમો બનાવી વાલોડ પોલીસ સ્ટેશનની તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચની આ અંગે તપાસ શરૂ કરવામાં આવેલી. અને આ જે તપાસની ટીમો છે એમણે સીસીટીવી સર્વેલન્સ તથા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી માહિતી મેળવેલી. અને આ માહિતી અનુસંધાને એમણે આ કામે સંડોવાયેલ એક આરોપી ધર્મેશ ઉર્ફે ધમો ચંદુભાઈ વસાવાની ધરપકડ કરેલી. અને ધરપકડ કર્યા બાદ આગળની કાર્યવાહી અર્થે
સદર આરોપીને વાલોડ પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવે, જેની સાથે સાથે અન્ય એક આરોપી જે સદર ગુનામાં સંડોવાયેલ હોય, જયદીપ જીતેન્દ્રભાઈ ચૌધરી, એ માંડવી પોલીસ સ્ટેશન ખાતે અન્ય ગુનામાં પકડાયેલ, જેનો ટ્રાન્સફર વોરંટથી વાલોડ પોલીસ દ્વારા કબજો મેળવવામાં આવે અને તેની સદર ગુનાના કામે ધરપકડ કરી આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરી બંને આરોપીઓના 11 તારીખ સુધીના કલાક 16:00 સુધીના રિમાન્ડ મેળવવામાં આવેલ છે. ઉચ્છલ તાલુકાના સાકરદા ગામે જઈ જિલ્લા સંગઠનના નવનિયુક્ત પ્રમુખે ધારાસભ્ય સાથે મુલાકાત કરી. તાપી જિલ્લા ભાજપ સંગઠનના નવનિયુક્ત પ્રમુખ સૂરજ વસાવાએ ઉચ્છલ તાલુકાના સાકરદા ગામે જઈ ધારાસભ્ય ડૉક્ટર જયરામ ગામિત સાથે મુલાકાત કરી હતી, જેમાં વિવિધ મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી. જે દરમિયાન જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. જે માહિતી રવિવારના રોજ 10:30 કલાકે મળી હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.